ખેડાના કઠલાલ તાલુકામાં વિધર્મી શિક્ષકની હેવાનિયત આવી છે સામે। ધોરણ 4માં ભણતી 9 વર્ષની કિશોરીને શારીરિક અડપલાક કરતા મચી ચકચાર। સમગ્ર મામલો પહોંચ્યો કઠલાલ પોલીસ સ્ટેશન। પોલીસે ગુનો નોંધી આરોપી શિક્ષક સૈયદ અખ્તર અલીની કરી ધરપકડ। 50 વર્ષીય વિધર્મી શિક્ષકે 9 વર્ષની દીકરીને અડપલા કરતા ગ્રામજનોમાં રોષ। ગ્રામજનોની સાથે હિન્દુ ધર્મ સેનાના આગેવાનો પણ પહોંચ્યા પોલીસ સ્ટેશન। નરાધમ શિક્ષકને નોકરીમાંથી બરતરફ કરવા અને તેનું ઘર તોડી પાડવા માટે કરાઈ છે માંગ। જી સર, કઠલાલ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં શાળાના ભણતી ધોરણ 4માં ભણતી દીકરી જેની ઉંમર 9 વર્ષની ઉપર એકાદ મહિનો છે તે ગઈકાલે શાળામાં ગયેલી ત્યારે એ શાળાના શિક્ષક અખ્તર અલી મહેમૂદ મિયાં સૈયદે કે જેની ઉંમર 50 વર્ષની છે આશરે, તેણે એની સાથે છેડતી કરેલી અને શારીરિક અડપલા કરેલા, જે બાબતે કઠલાલ પોલીસ સ્ટેશનની અંદર BNS કલમ 75(1)(1) અને પોક્સો અધિનિયમ એક્ટની કલમ 7, 8, 9M, 9F અને 10, 12 મુજબ ગુનો રજીસ્ટર થયેલ છે। આરોપીને પોલીસે કોર્ડન કરી લીધેલ છે અને પૂછપરછ ચાલુ છે અને યોગ્ય પુરાવા મેળવી અને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે। સાહેબ, આરોપીની કોઈ પૂછપરછ થઈ હશે? આવું કૃત્ય કરવા પાછળનું કારણ તે જાણવા મળ્યું? આરોપીની પૂછપરછ ચાલુ છે અને જે કોઈ કારણ હશે કે જે કોઈ વિગત આવશે તેનો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। રાજનભાઈ, જગનને ઘટના બની છે, શું કહેતા તમે? કહેવાનું તો શું હોય, આ સમગ્ર હિન્દુ સમાજ આજે એટલો આક્રોશમાં છે કે તમે 9 વર્ષની દીકરી જે 4થામાં ભણે છે, આ એક વિધર્મી મુલ્લો એણે દીકરીને સ્કૂલમાં સફાઈ કરવાના બહાને રૂમમાં બોલાવીને એને નિર્વસ્ત્ર કરીને એની જોડે જે કૃત્ય કર્યું છે ને, આ ક્યારેય હિન્દુ સમાજ સાંખી નહીં લે। અને દરેક સમાજ, હિન્દુ સમાજમાં જેટલા સમાજના બધા અહીંયા ભેગા છીએ, હિન્દુ ધર્મ સેના, વિશ્વ હિન્દુ પરિષદ, કરણી સેના, ક્ષત્રિય સેના, દરેક લોકો ખૂબ ગુસ્સામાં છે। અત્યારે આરોપીને પોલીસ અંદર પૂરી રાખ્યો છે। જો એને કદાચ બહાર કાઢે ને તો કોઈ યુવાનને છોડે નહીં। એણે જે કૃત્ય કર્યું છે, 9 વર્ષની દીકરી પર એણે બળાત્કાર ગુજારવાની કોશિશ કરી, એના કપડાં કાઢીને એને એ રીતે બચકા ભર્યા છે ને કે છોકરી એટલી પીડામાં હતી કે એની મમ્મીને જ્યારે એને રડીને કહ્યું અને એ શબ્દ જ્યારે એની માએ સાંભળ્યા તો કદાચ એની માની આંખમાંથી એટલા આંસુ પડ્યા, કદાચ આપણે જોઈએ તો સહન ના થાય। તો એ દીકરીને અહીં લાવ્યા છીએ, ગામના આગેવાનો પણ અહીંયા છે, ફરિયાદ નોંધાઈ છે। એ આરોપીને અત્યારે પોલીસે હિરાસતમાં લઈને કાયદેસરની કાર્યવાહી કરે છે। પણ અમારી તંત્રને, સરકારને એક માગણી છે કે હવે આ સ્કૂલોમાં પણ આ જે કૃત્ય થવા લાગ્યા છે ને આ વિધર્મીઓ દ્વારા, કે નાની નાની દીકરીઓને રૂમમાં એકલા બોલાવીને અને જે રીતે એમની પર બળાત્કાર ગુજારવાની કોશિશ કરે છે, તો આ લોકોને શિક્ષક પણ ના બનાવાય। આ લોકોનો સંપૂર્ણ બહિષ્કાર કરો। હિન્દુ સમાજની એક સાથે માગણી છે કે આ વિધર્મીઓ જે સ્કૂલોમાં શિક્ષકો છે ને એમને બધાનો બહિષ્કાર કરવો જરૂરી છે। નહીં તો આવીને આવી દીકરીઓ ઉપર આવા કૃત્યો થતા રહેશે તો ક્યારેક કોઈક દિવસ જો હિન્દુઓના હાથમાં ચડી ગયા ને તો આ લોકો જીવ પણ નહીં શકે। તો દરેક જણા ભાઈ સહમત છે ને? આ વિધર્મીઓ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરે છે તેમને બરતરફ કરવા જોઈએ ને। અને આ જે શિક્ષક છે જેનું નામ છે સૈયદ અખ્તર, એને તાત્કાલિક નોકરીમાંથી છૂટો કરવો જોઈએ અને એના ઘર પર યોગી આદિત્યનાથનું બુલડોઝર જેમ ફરે છે યુપીમાં, એવું બુલડોઝર ગુજરાત સરકારને અમારી વિનંતી છે, એના ઘર પર બુલડોઝર ફેરવો, એ ઘર તોડો, એનું એ મિયાનું ઘર તોડ નાખો। એને ખબર પડે કે હિન્દુ દીકરી પર આ રીતે બચકા ના ભરાય, તો ભાઈ એનું ઘર તોડવું જોઈએ કે ના તોડવું જોઈએ? અમારી વિનંતી છે સરકારને કે એનું ઘર, એનું એકલાનું ઘર, બીજાનું નહીં, એ રાક્ષસનું ઘર તોડી નાખો। જય જય શ્રી રામ। રિપોર્ટર મનોજ સોલંકી, ખેડા।